શ્રી ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. હર હર મહાદેવ. પ્રિય મિત્રો, હવે આપણે જોઈશું રુદ્ર સંહિતાનો તૃતીય પાર્વતી ખંડ. નારદજીના મનમાં પ્રશ્ન થયો કે પિતાના યજ્ઞમાં પોતાના શરીરનો પરિત્યાગ કરીને દક્ષ કન્યા જગદંબા સતી દેવી કેવી રીતે ગિરિરાજ હિમાલયના પુત્રી થયા, કેવી રીતે અત્યંત ઉગ્ર તપ કરીને એમણે પુનઃ શિવને જ પતિ રૂપે પ્રાપ્ત કર્યા. ત્યારે બ્રહ્માજીએ નારદજીને કહ્યું કે તમે પહેલા પાર્વતીના માતાનો જન્મ, વિવાહ અને અન્ય ભક્તિવર્ધક પાવન ચરિત્ર સાંભળો. ઉત્તર દિશામાં પર્વતોના રાજા હિમવાન નામક મહાન પર્વત છે, જે મહા તેજસ્વી અને સમૃદ્ધિશાળી છે. એમના બે રૂપ પ્રસિદ્ધ છે, એક સ્થાવર અને બીજું જંગમ. સંક્ષેપમાં જોઈએ તો સ્થાવર સ્વરૂપનું વર્ણન કરીએ તો તે રમણીય પર્વત વિવિધ પ્રકારના રત્નોની ખાણ છે અને પૂર્વ તથા પશ્ચિમ સમુદ્રની અંદર પ્રવેશ કરીને એવી રીતે ઊભો છે જાણે કોઈ ભૂમંડળને માપવા માટે કોઈ માપ લેવાનું સાધન હોય. એ વિવિધ પ્રકારના વૃક્ષોથી વ્યાપ્ત છે અને અનેક શિખરોને કારણે વિચિત્ર શોભાથી સંપન્ન દેખાય છે. સિંહ અને વાઘ વગેરે પશુ સદા સુખપૂર્વક એનું સેવન કરે છે. બરફનો તો તે ભંડાર જ છે, એટલા માટે અત્યંત ઉગ્ર જણાય છે. વિવિધ પ્રકારના આશ્ચર્યજનક દ્રશ્યોથી એની વિચિત્ર શોભા દેખાય છે. દેવતા, ઋષિ, સિદ્ધ અને મુનિ એ પર્વતનો આશ્રય લઈને રહે છે. ભગવાન શિવને તો એ બહુ જ પ્રિય છે. તપસ્યા કરવાનું સ્થાન છે. સ્વરૂપથી જ તે અત્યંત પવિત્ર અને મહાત્માઓને પણ પાવન કરનારો છે. તપસ્યામાં તે અત્યંત શીઘ્ર સિદ્ધિ પ્રદાન કરે છે. અનેક પ્રકારની ધાતુઓની ખાણ છે. તેમજ એ પર્વત ઘણો જ શુભ છે. એ જ દિવ્ય શરીર ધારણ કરીને સર્વાંગ સુંદર રમણીય દેવતાના રૂપે પણ સ્થિત છે. ભગવાન વિષ્ણુનો અવિકૃત અંશ છે. એટલા માટે તે શૈલરાજ સાધુ સંતોને પણ અધિક પ્રિય છે. એક સમયે ગિરિવર હિમવાને પોતાની કુલ પરંપરાની સ્થિતિ અને ધર્મ વૃદ્ધિ માટે દેવતાઓ અને પિતરોની વૃદ્ધિ કરવાની અભિલાષાથી પોતાનો વિવાહ કરવાની ઈચ્છા કરી. એ અવસર પર સંપૂર્ણ દેવતા પોતાના સ્વાર્થનો વિચાર કરીને દિવ્ય પિતરોની પાસે જઈને એમને પ્રસન્નતાપૂર્વક કહ્યું. દેવતાઓએ કહ્યું કે હે પિતરો, આપ સૌ લોકો પ્રસન્નચિત્ત થઈને અમારી વાત સાંભળો અને દેવતાઓનું કાર્ય સિદ્ધ કરવાની ઈચ્છા આપને પણ અભિષ્ટ હોય તો શીઘ્ર જ એવું કરો. આપની જયેષ્ઠ પુત્રી જે મેના નામથી પ્રસિદ્ધ છે તે મંગલકારિણી છે. એનો વિવાહ આપ લોકો અત્યંત પ્રસન્નતાપૂર્વક હિમવાન પર્વત સાથે કરી દો. આવું કરવાથી આપ સૌ લોકોને મહાન લાભ થશે અને દેવતાઓના દુઃખોનું નિવારણ પણ ડગલે ને પગલે થતું રહેશે. દેવતાઓની આ વાત સાંભળીને પિતરોએ પરસ્પર વિચાર કરીને સ્વીકૃતિ આપી દીધી અને પોતાની પુત્રી મેનાને વિધિપૂર્વક હિમાલયના હાથમાં સોંપી દીધી. એ પરમ મંગળમય વિવાહમાં મોટો ઉત્સવ થયો. મેનાનો હિમાલય સાથેના શુભ વિવાહનો આ સુખદ પ્રસંગ છે. આ સાંભળતા જ નારદજીના મનમાં બી અનેક પ્રશ્નો ઉઠ્યા. નારદજીએ વિધાતાને પૂછ્યું કે મને મેનાની ઉત્પત્તિનું વર્ણન કરો. એને કઈ રીતે શાપ પ્રાપ્ત થયો હતો અને મારા સંદેહનું નિવારણ કરો. ત્યારે બ્રહ્માજી બોલ્યા, હે મુને, મેં મારા દક્ષ નામક જે પુત્રની પહેલા ચર્ચા કરી છે એને 60 કન્યાઓ થઈ હતી, જે સૃષ્ટિની ઉત્પત્તિનું કારણ બની. દક્ષે કશ્યપ વગેરે શ્રેષ્ઠ મુનિઓ સાથે એમનો વિવાહ કરી દીધો હતો. એ કન્યાઓમાં એક સ્વધા નામની કન્યા હતી,
જેનો વિવાહ એમણે પિતરોની સાથે કર્યો. સ્વધાને 3 પુત્રીઓ હતી, જે સૌભાગ્યશાલિની તથા ધર્મની મૂર્તિઓ હતી. એમનામાંથી જ્યેષ્ઠ પુત્રીનું નામ હતું મેના. વચલી કન્યા ધન્યાના નામથી પ્રસિદ્ધ હતી અને સૌથી નાની કન્યાનું નામ કલાવતી હતું. આ બધી કન્યાઓ પિતરોની માનસી પુત્રીઓ હતી. એમના મનથી પ્રગટ થઈ હતી. એમનો જન્મ કોઈ માતાના ગર્ભથી થયો ન હતો, તેથી તે અયોનિજા હતી. કેવળ લોક વ્યવહારમાં સ્વધાની પુત્રી મનાતી હતી. આ 3 કન્યાઓના સુંદર નામોનું કીર્તન કરીને મનુષ્ય સંપૂર્ણ વાંછિતોને પ્રાપ્ત કરે છે. તે સદા સંપૂર્ણ જગતની વંદનીય લોકમાતાઓ છે અને ઉત્તમ અભ્યુદયથી સુશોભિત રહે છે. સૌ પુત્રીઓ પરમ યોગિની, જ્ઞાનવિધિ અને 3 લોકોમાં સર્વત્ર આવાગમન કરવાની શક્તિ ધરાવતી હતી. એક વખત આ 3 બહેનો ભગવાન વિષ્ણુના નિવાસ સ્થાન શ્વેતદ્વીપમાં એમનું દર્શન કરવા ગયા. ભગવાન વિષ્ણુને પ્રણામ અને ભક્તિભાવપૂર્વક એમની સ્તુતિ કરીને એમની આજ્ઞાથી ત્યાં જ રહેવા લાગી. એ સમયે ત્યાં સંતોનો બહુ જ મોટો સમાજ એકત્ર થયો હતો. આ અવસર પર બ્રહ્માજીના પુત્ર સનકાદી સિદ્ધગણ પણ ત્યાં ગયા હતા અને શ્રી હરિની સ્તુતિ વંદના કરીને એમની આજ્ઞાથી ત્યાં રહેવા લાગ્યા. સનકાદી મુનિ દેવતાઓના આદિ પુરુષ અને સંપૂર્ણ લોકોમાં વંદિત છે. આમ સનકાદી જ્યારે ત્યાં જઈને ઊભા રહ્યા એ સમયે શ્વેતદ્વીપના સૌ લોકોએ એમને જોઈને પ્રણામ કર્યા અને ઊભા થઈ ગયા. પરંતુ આ 3 બહેનો એમને જોઈને પણ ત્યાંથી ઉઠી નહીં. એટલે સનતકુમારે એમને મર્યાદાના રક્ષણ અર્થે સ્વર્ગથી દૂર રહીને નર સ્ત્રી બનવાનો શાપ આપી દીધો. આમ સનતકુમારોએ 3 કન્યાને પૃથ્વી પર જઈને માનવ સાથે વિવાહ કરવાનો શાપ આપ્યો. પછી 3 બહેનોની પ્રાર્થના કરવાથી સનકાદી પ્રસન્ન થઈ ગયા અને સનતકુમારોએ કહ્યું કે હે પિતરોની 3 કન્યાઓ, તમે પ્રસન્ન ચિત્ત થઈને મારી વાત સાંભળો. જે તમારા શોકનો નાશ કરનારી અને સદા તમને સુખ આપનારી છે. તમારામાંથી જે સૌથી મોટી છે તે ભગવાન વિષ્ણુની અંશભૂત હિમાલયગીરીની પત્ની થશે. એનાથી જે કન્યા થશે તે પાર્વતીના નામથી વિખ્યાત થશે. પિતરોની બીજી પ્રિય કન્યા યોગિની ધન્યા રાજા જનકની પત્ની થશે. એને ત્યાં કન્યાના રૂપે મહાલક્ષ્મી અવતીર્ણ થશે, જેનું નામ સીતા હશે. આ રીતે પિતરોની સૌથી નાની પુત્રી કલાવતી દ્વાપરના અંતિમ ભાગમાં વૃષભાનુ વૈશ્યની પત્ની થશે અને એની પ્રિય પુત્રી રાધાના નામથી વિખ્યાત થશે. યોગીની મેના પાર્વતીજીના વરદાનથી પોતાના પતિની સાથે એ જ શરીરથી કૈલાસ નામક પરમપદને પ્રાપ્ત થશે. ધન્યા તથા તેના પતિ જનક કુલમાં ઉત્પન્ન થયેલ જીવનયુક્ત મહાયોગી રાજા શિરધ્વજ લક્ષ્મી રૂપા સીતાના પ્રભાવથી વૈકુંઠ ધામમાં જશે અને વૃષભાનુની સાથે વૈવાહિક મંગલકૃત સંપન્ન હોવાને કારણે જીવન મુક્ત યોગીની કલાવતી પણ પોતાની કન્યા રાધાની સાથે ગોલોક ધામમાં જશે. એમાં કોઈ સંશય નથી. વિપત્તિમાં પડ્યા વગર ક્યાં કોઈનોય મહિમા પ્રગટ થયો છે. ઉત્તમ કર્મ કરનારા પુણ્યાત્મા પુરુષોના સંકટ જ્યારે ટળી જાય છે ત્યારે એમને દુર્લભ સુખની પ્રાપ્તિ થાય છે. હવે તમે લોકો પ્રસન્નતાપૂર્વક મારી બીજી વાત સાંભળો, જે સદા સુખદાયક છે. ત્યારબાદ સનત કુમારોએ પ્રસન્નતાપૂર્વક બીજી વાત પણ કહી, જે સદા સુખદાયક છે. મેનાની પુત્રી જગદંબા પાર્વતી દેવી અત્યંત દુસ્સહ તપ કરીને ભગવાન શિવની પ્રિય પત્ની બનશે. ધન્યાની પુત્રી સીતા ભગવાન શ્રી રામજીની પત્ની બનશે અને લોકાચારનો આશ્રય લઈને
શ્રી રામ સાથે વિવાહ કરશે. સાક્ષાત ગોલોક ધામમાં નિવાસ કરનારી રાધા જ કલાવતીની પુત્રી થશે. એ ગુપ્ત સ્નેહમાં બંધાઈને શ્રી કૃષ્ણની પ્રિયતમા બનશે. આ રીતે સાપના બહાનાથી દુર્લભ વરદાન આપીને સૌ દ્વારા પ્રશંસા મેળવીને ભગવાન સનતકુમાર મુનિભાઈઓ સહિત ત્યાં જ અંતર્ધ્યાન થઈ ગયા. પિતરોની માનસી પુત્રી એ ત્રણેય બહેનો આ પ્રકારે શાપ મુક્ત થઈને સુખ પ્રાપ્ત કરીને તરત જ પોતાને ઘેર ચાલ્યા ગયા. ઓમ વૃષભારૂઢાય નમઃ. ઓમ ગિરિપ્રિયાય નમઃ. ઓમ પરશુહસ્તાય નમઃ.